જય શ્રી કૃષ્ણ। આજે સૌરાષ્ટ્રના ફેમસ એવા ચંપાકલી ગાંઠિયા બનાવશું। તો આ ગાંઠિયા 30 જ મિનિટની અંદર 1 કિલો લોટના ગાંઠિયા બની અને તૈયાર થઈ જશે અને એકદમ સરસ ગાંઠિયા બનશે। જો તમે પહેલી જ વાર ગાંઠિયા બનાવતા હશો તો પણ ગાંઠિયા એકદમ પરફેક્ટ બનશે। તો વજનમાં 1 કિલો મેં લોટ લીધો છે, એટલે કે 500 ગ્રામના 2 પેકેટ લીધા છે। તો 2 પેકેટ હશે મસાલાના, તો બંને મસાલાના પેકેટ આપણે એડ કરશું અને આમની અંદર અજમા, સોડા અને મીઠું હોય છે। વજનમાં 20 ગ્રામ હોય છે। જો તમે ઘરના લોટના ગાંઠિયા બનાવવા માંગતા હોય તો 1 કિલો ચણાનો લોટ હોય તો 40 ગ્રામમાં 20 ગ્રામ મીઠું, 10 ગ્રામ અજમા અને 10 ગ્રામ સોડા એડ કરી અને લોટ બાંધવાનો, એટલે એકદમ પરફેક્ટ માપ સાથે ગાંઠિયા બનશે। તો આ મસાલો હાથેથી બરાબર મિક્સ કરી લઈએ। હવે તેલનું મોણ લેશું। તો 1 વાટકા જેટલું મેં તેલ લીધું છે અને પાવડાના માપથી મેં 10 થી 12 પાવડા તેલ એડ કર્યું છે। થોડું મોણ વધારે લઈશું તો ગાંઠિયા એકદમ પોચા બનશે। જો તમારે કડક ગાંઠિયા તમને પસંદ હોય તો પાવડાના માપથી તેલ લો, તો થોડું 9 થી 10 પાવડા તેલ લેવાનું। તો આ રીતના મુઠ્ઠી વળે એ રીતના તેલનું મોણ લેશો તો ગાંઠિયા એકદમ પોચા બનશે। તો થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ। એક પાણીનો ઉપયોગ નહીં કરીએ, આપણે થોડું પાણી જેમ જોશે એમ જ ઉપયોગ કરશું। તો આ લોટ આપણે થોડો કડક એવો બાંધશું। લોટ બંધાઈ જાય એટલે આપણે સાઈડમાં થોડો એવો લોટ અલગ રાખી અને થોડું પાણી કરી અને લોટને બધો જ કૂણવી લેવાનો। તો વધારે પડતો લોટ લેવાનો નથી, જેટલા આપણે ગાંઠિયા પાડવા હોય એટલો જ લોટને થોડું પાણી લઈ 1 થી 2 ચમચી જેટલું અને લોટને કૂણવી લેવાનો। હવે આપણું તેલ આવ્યું છે કે એમ જોઈ લઈએ। તો તેલ આવી ગયું છે તો જારામાં તેલ લગાડી દઈએ અને આ રીતના થોડો હાથમાં લોટ લઈ અને હથેળીના મદદથી આપણે ગાંઠિયા પાડશું। તો એક હાથેથી જારો સરસ રીતે પકડી લેવાનો, એટલે જારો ઉલળે પણ નહીં અને દાજવાની બીક પણ ના લાગે। તો આ રીતે 2 થી 3 વાર ગાંઠિયાને આપણે હલાવી લઈએ અને આ ગાંઠિયા પાડતી વખતે હંમેશા ગેસની ફ્લેમ સ્લો રાખવાની, એટલે જે ગરમ વરાળ આપણે હાથે ના લાગે, અને તળતી વખતે હાઈ રાખવાની, એટલે ગાંઠિયા તેલ પણ ના પીવે અને સરસ ફૂલીને તૈયાર થઈ જાય। તો આ રીતે હથેળીના મદદથી આપણે ગાંઠિયા પાડવાના, એટલે ગાંઠિયા એકદમ ફટાફટ પડી જશે। તો આવી રીતે 2 થી 3 વાર ગાંઠિયાને આપણે ઉપર નીચે કરી અને તળી લેવાના। તો ગાંઠિયા આપણા એકદમ સરસ ફૂલી અને તૈયાર થયા છે અને પોચા પણ એટલા સરસ બન્યા છે। જો તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ ગાંઠિયા એકદમ સરસ બનશે। તો આ રીતે કટ કરી અને જોઈ લેવાનું કે ગાંઠિયો ભાંગી જાય છે, એટલે કે આપણા ગાંઠિયા તળાઈ ગયા છે। તો આ રીતે બધા જ કિલો લોટના ગાંઠિયા ફક્ત 30 મિનિટમાં બનીને તૈયાર છે।